सरखेज वार्ड में से एमआईएम पार्टी में से उम्मीदवारी दर्ज करवाई है, तो किन मुद्दों को लेकर आप सरखेज इलाके में इस चुनावी में इलेक्शन में उतरे? अस्सलाम वालेकुम। मैं फ़खरुन्निसा अजीमुद्दीन सैयद, मैं एमआईएम पार्टी का उम्मीदवार हूँ। मैं सरखेज वार्ड से उम्मीदवार हूँ। मेरी ये उम्मीद है कि सरखेज वार्ड में जितनी भी प्रॉब्लम है, जैसे कि रोड, गटर, पानी, लाइट है, जो पानी भरा था ये एरिया में, इंशाल्लाह अगर मैं आई तो मैं पूरी कोशिश करूँगी कि ये प्रॉब्लम का जल्द से जल्द सोल्यूशन आए। बस मैं इसीलिए अपने लोगों की आवाज़ बनकर सरखेज वार्ड में से आई हूँ, इसीलिए मैं राजनीति में उतरी हूँ। આપની સિસ્ટર એઆઈએમઆઈએમ પાર્ટી સરખેજ વોર્ડની ઇલેક્શનમાં ઉતર્યા છે અને એઆઈએમઆઈએમ પાર્ટીએ સરખેજમાં એન્ટ્રી કરી છે આ પહેલી વખત, તો કયા મુદ્દાઓને લઈને એઆઈએમઆઈએમ પાર્ટી આ વિસ્તારમાં ઉતરી? સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે સરખેજની મુસ્લિમ મહિલા ઉમેદવાર એકમાત્ર મારી સિસ્ટર છે ફખરુન્નિસા અઝીમુદ્દીન સૈયદ, જે સરખેજ વિસ્તારની દરેક સમસ્યાનું નિરાકરણ લાવશે. કે સરખેજ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, અહીંયાના રોડ, રસ્તા, પાણી જે સમસ્યા છે તેની અહીંયાના વિસ્તારના લોકો માટે અહીંયા એક હોલ પણ નથી. તે હોલની સુવિધા તો મારી સિસ્ટર જીતશે, તે હોલ બનાવવામાં આવશે અને એના પછી અહીંયાના વિસ્તાર માટે જીમ, લાઇબ્રેરી જેવી બુનિયાદી સુવિધાઓ લાવવામાં આવશે અને દરેક મુદ્દા ઉપર તમારી અવાજ એમઆઈએમ બનશું. કેમ કે અસદુદ્દીન ઓવૈસી સાહેબ જે સંસદથી લઈને સડક સુધી જે અવાજ બને છે, એવી રીતે અમે સરખેજની અવાજ પણ દરેક સુધી પહોંચાડીશું. अच्छा रईसभाई, गई वखते चूंटणीमां एआईएमआईएम मक्तमपुरा वोर्डमां 3 कोर्पोरेटरो આવ્યા હતા, ત્યારબાદ મક્તમપુરા વોર્ડમાં ઘણી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તો મક્તમપુરા વોર્ડની જે સુવિધાઓ કરવામાં આવી છે તેને લઈને સરખેજમાં ફાયદો થશે ખરો? એમાં તમે જોઈ શકો છો કે મક્તમપુરા વોર્ડમાં જે સમસ્યા હતી એનું નિરાકરણ અમારી જે ઉમેદવાર હતા, જે કોર્પોરેટર હતા, એ લોકો લાયા છે. કેમ કે ત્યાં સરખેજ મક્તમપુરા વિસ્તારમાં એક કોમ્યુનિટી હોલ નતો, તો મક્તમપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ આવી ગયું છે, જીમ આવી ગયું છે, સ્વિમિંગ અત્યારે લાવવાનું ચાલુ છે, પ્રોસેસમાં છે. એક ગાયનેક હોસ્પિટલ નથી, ગાયનેક હોસ્પિટલની તૈયારી છે. આ બધી હોસ્પિટલોના જે સુવિધા લાવ્યા પછી જો એમઆઈએમના ઉમેદવાર સરખેજમાં વિજેતા થશે તો મક્તમપુરાથી પણ સરસ અહીંયા સરખેજનો વિકાસ થશે.